અંબા 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 અંબા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું બની રહ્યું છે આ? નાસ્તો. ઓ માય ગોડ. માં નીચે છે બીટ, કાકડી અને ટમેટ. ઉપર નીચે છે ઓહો. હવે એમાં દહીંની પ્યુરી આવશે મસાલાવાળી. ઓકે ગુડ. સવાલ જ નથી ને. જો આ સુકૂન વાળી જિંદગી તમે જુઓ. કથા ચાલુ છે, અહીંયા છાપું વાંચવાનું ચાલુ છે. પરંતુ આપણે વાળ ઓળીએ, વાળા બરાબર કરીએ, તિલક બરાબર કરીએ, કાંકુ બરાબર કરીએ, છે ને જવાંગીએ, વાંચવાનું જો તમારું. અરીસામાં દર્શન કરીએ. બરાબર આપણે પ્રસન્ન થઈએ. ભાત કોણ છે? આવી રીતે કોણ છાપું વાંચે? બીજું કોણ? છાપા વાંચતા વાંચતા આખું ઘેરાય એટલે થોડીક વાર ધીમે કરી લેવાનું. નેપ આવી જાય એક વચ્ચે નેપ. હા. સરસ લ્યો. હેલો ગુડ મોર્નિંગ, કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે અત્યારે સવારના 11:30 અને બસ શૂટમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. આ શૂઝ છે ને આ 2 વર્ષ પહેલાં સુરતથી લીધા હતા અને આઈ થિંક એક જ વાર પહેર્યા છે હજી. આજે પહેરીશ હવે. માપના જ છે પણ હું સ્પોર્ટ શૂઝ પહેરતો હોય ને એટલે આ બધું અનકમ્ફર્ટેબલ લાગે. આ 2 વર્ષ પહેલાં સુરતથી લીધા હતા. આ ભગવાન. હે મને શું ખબર, તમે કહેતા હતા હમણાં જ્યારે અમિતાભ બચ્ચન. હે એંગ્રી યંગ મેન. અમિતાભ બચ્ચન ને એક કહેતા એના ડ્રોવરના 300 જોડી કપડા હોય એમ અને એક આખું ડ્રોવર એના બૂટ ને ચંપલ લઈ એમાં બતાવતા હોય, ચિત્ર લેતા. ત્યારે તો નહોતો ને મોબાઈલ. બોલો હવે. સરસ લાગે છે. હજી ઓલી બાંધવાની છે. બોલો શું તમારી સલાહ છે? કુલ યંગ મેન. ચશ્મા પહેરવાના છે? નહીં, ચશ્મા લઈ લે, ચશ્મા લઈ લે. આજે તો સારું છે. હારું હોય તો એ બધા સફેદ ચશ્મા છે એ પહેર. ગાડીમાં છે ને ઓલા ઉપર ખાચા આવું છે જ ને. ચાલો બોટલ ધ્યાન રખાય એટલે શું આ તડકા પડે છે ને એટલે વળી પછી આંખ દુખે ને. ચાલો. બાય. आज अकेले हो? हाँ वो तो चला गया। कहाँ गया? उसका वो दादी गुजर गए ना, फिर उसका पापा भी बीमार हो गया ओके. तो इसीलिए घर चला गया, नेपाल चला गया. ભગવાનને થાળ ધરાઈ ગયો છે. વાગ્યા છે 12:35 ને બા બેસી ગયા છે જમવા. રેલો મગ, ભાત, રોટલી, છાશ. બસ સરસ છે. સાદું અને શુદ્ધ ભોજન. હા ચાલો આજે બ્લેક કોફી.
ભાઈને શોર્ટ્સ કીધું હતું એની જગ્યાએ આખો કપ ભરી આવ્યો. બ્લેક કોફી વિધાઉટ સુગર વિધાઉટ મિલ્ક. દીદી ને બાપુજી બેસી ગયા છે જમવા. શીરો કેટલા દિવસથી બધા ગયા દાંત કાઢ્યો તો શીરો નથી ખાવાનો શીરો નથી ખાવાનો તો આજ ખાઈ લીધો. સારું હોય તો ખાઈ લેવાનું, દાઢ હોય તો ભલે, દાંત હોય તો ભલે, હોય તોય ભલે જીવી લેવાનું. આજે દીદી ઓલું ચણાનું સલાડ ટ્રાય કર્યું, કેવું લાગ્યું તમને? સારું લાગ્યું ને? એ જમતા જમતા નથી બોલતા એટલે નો અવાજ. મગ ભાત શીરો ચણાનું સલાડ. કાલ તમારે ખાવું છે ને ચણાનું સલાડ? કાલ તમારે ખાવું છે ને ચણાનું સલાડ? પછી ગરમ શીરો દેજો પાછો. હજી જસ્ટ શૂટ પૈતું. અમે રાજકોટના યાર્નિક રોડ ઉપર જ છીએ. મોજા મોટી સાઇઝના નહોતા, અત્યારે જે બૂટ પહેર્યા છે ને એવડી સાઇઝના વાગે છે એટલે એ મોજા લેવા માટે ખાલી ઊભા હતા. હવે બસ જો ઘરે જ જઈએ છીએ. દિવસ લેવી જ જો. ચારને 44 થઈ અને હજી મારી ઉઠા છે. જાગીને આવ્યા બાર. કારણ કે જઈમો મેં કીધું ના. તો કે તરબૂચ સુધારેલું પડ્યું છે ફ્રીજમાં, આવવા દો. નીંદરમાંથી જાગીને આવીને સીધો પેલો સવાલ જઈમો માં હો ભાઈ. દરેકની માને આ પેલા ચિંતા હોય છોકરાઓની. ખરેખર નહોતો જઈમો. શૂટિંગમાં તો હું ચાખ્યું હોય. વોટરમેલન આપણું ફેવરેટ છે. ચાલો વાગ્યા છે સાંજના 5:15 અને શૂટ માટે પાછા નીકળી ગયા છે. જો આ જગ્યાએ શૂટિંગ હતું અમારું, બાઇટિંગ બાદશાહ. કેમ ત્યાં અંધારામાં આવી રીતના બેઠા છો? ત્યાં અંધારામાં કેમ બેઠા છો? એમ હાલો. ફુલવડાનો પ્રોગ્રામ છે. ઘરે બધા રાહ જોતા હતા. હજી જો જસ્ટ આવ્યો. મેથીના ફુલવડાથી શરૂઆત કરી છે. આવી જાઓ મીનાબેન. આમ જ્યારે ભજીયા કરી ત્યારે તમને યાદ કરી છે. પ્રકાશભાઈ ને મીનાબેન આવી જાઓ. ચાલો બા બેસી ગયા છે જમવા. આજે ઘરની ખજૂરની ચટણી, ઘરનો ટોમેટો સોસ, ઘરનો સોસ. બતાવો પછી ખોલીને એકાદું. ગરમા ગરમ. બીજો ગાણો આવી ગયો જો પતરીનો. કેટલું બધું મારે બીજું ફાસ્ટ ફૂડનું હતું, પીઝા બર્ગરનું. ત્યાં ફોન આવી ગયો ભજીયા છે. કાંઈ વાંધો નહીં, હાલો આવી જાઉં છું વહેલો વહેલો. આવી ગયા પતરીના ભજીયા. કેમ રહ્યો પ્રોગ્રામ? બહુ જ મજા આવે. આની યાર કાંઈ ન જોઈ બીજું. બરાબર બનાવે છે ને ભજીયા? લુખા ભજીયા ભાવે. રોટલી નહીં. ભજીયા આવડી ગયા ને એને હવે પરફેક્ટ. માસ્ટર કા સરસ કરે છે. એક્સપર્ટ થઈ ગઈ. એમ ગરમ હઈશો બહુ.
એક્સપર્ટ હો એક્સપર્ટ. હાથ નો બગડે એમ. કઈ વાંધો નહીં, ઈ આવડી જાય. એ મને આવડે જ છે ચમચીથી મજા આવે. નાના નાના બળે ચમચીથી સરસ. રોટલી, પતરી, મેથી, લસણ ચટણી અને લીલી ચટણી. તમને ખ્યાલ જ છે કે પતરીના કે કોઈ બી ભજીયા સાથે કે ઠંડી રોટલી કે પાવ જોઈએ ને બા? પાવ કે રોટલી જોઈએ ને? હા એ તમારે મારે ને પતરીના નાખી દઉં ને નથી નહીં. પતરીને નાખે કે મેથીને નાખે? એના ત્યાં કરવા જ નથી. છાશ ફેરી નાખ ને એ પેલા આ રે કરી નાખી. સાફ કરી દે. ઠંડી ઠંડી છાશ પી લઈ ને ભેગી. ક્યારેક ખોટું બોલાય અને આ પાર્ટ ઓફ લિવિંગ અને તે બીજા ક્લાસીસ નો જીવન જીવવાની કલા. ચાલો હવે હું આ વ્લોગને વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક આપી દેજો. મળીએ આવતીકાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.